આજથી 5000 વર્ષ પહેલાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વકર્મા પાસે એક એવી નગરી બનાવી હતી જે આખી સોનાની હતી. દ્વારકા નગરી મહાભારત યુદ્ધમાં ગાંધારીય શ્રાપ અને યદુવંશીનો નાશ કારણે આખી દુનિયા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ. આજે પણ સ્કુબા ડ્રાઈવર જ્યારે સમુદ્રના તળિયે જાય છે ત્યારે તેમને વિશાળ દિવાલો અને થાંભલાઓ જોવા મળે છે. તે સાબિત કરે છે કે કૃષ્ણ કોઈ કાલ્પનિક પાત્ર નથી, આપણો જીવંત ઇતિહાસ છે. પરંતુ અસલી ચમત્કાર તો અત્યારે જમીનની ઉપર પણ થાય છે. જ્યારે દ્વારિકાધીશ મંદિરની આ 52 ગજની ધ્વજ પવનની જે દિશા હોય તેનાથી બિલકુલ ઉલટી દિશામાં લહેરાય છે. વિજ્ઞાન એરોડ્યમિક્સના નિયમો અહીંયા આવીને ફેલ થઈ ગયા. લોકો કહે છે આ ધ્વજ પર ખુદ દ્વારિકા રૂપ પણ બદલી નાખે છે. રાજાઓ આવ્યા અને ગયા, સામ્રાજ્ય ડૂબી ગયા. 5000 વર્ષ પહેલા રાજા હતા અને આજે પણ રાજા છે. એ મારો ભાડિયો ઠાકોર દ્વારિકાધીશ. તમે પણ સાચા ભક્ત હોવ ને કમેન્ટમાં લખો જય દ્વારિકાધીશ લખવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો